નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં મહારાણા પ્રતાપ જન્મ જયંતિ તિથિ અનુસાર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। વડોદરામાં મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના રાજમાર્ગ ઉપર આ મહારાણા પ્રતાપની ભવ્ય શોભાયાત્રા ફરશે અને ત્યારબાદ કેવડિયા એસઓયુ ખાતે પ્રસ્થાન કરશે। એસઓયુ ભવ્ય શોભાયાત્રા થશે। 500 થી વધુ રાજપૂત સમાજના લોકો અને રાજપૂત સમાજના અગ્રણીઓ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા। રાજપૂતાના રજવાડાઓની સંસ્કૃતિની ઝાંખી પણ શોભાયાત્રામાં આકર્ષણ જમાવશે। મહારાણા પ્રતાપની તેમના પ્રિય અશ્વ ચેતક સાથેની વિશાળ પ્રતિમા શોભાયાત્રામાં આકર્ષણ પૂરું કરશે। આજના રાજપૂત યુવા પેઢીને રાજપૂતાના વિરાસત તેમજ બલિદાનની જાણ થાય તેને જ લઈને ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે મુખ્ય હેતુ છે। ત્યારે રાજપૂત સમાજના લોકો પોતાનું ખાનગી વાહન ચલાવી કેવડિયા એસઓયુ ખાતે પહોંચશે। આજે સાંજે 6:30 વાગે એકતાનગર કેવડિયા ખાતે લોક સાહિત્યકાર ડૉક્ટર રણજીતસિંહ વાંક દ્વારા આપણા જે વારસો છે તેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જય માતાજી। સૌપ્રથમ આપ સૌ જોઈ રહ્યા છે કે આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહની જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે। આ ગૌરવ યાત્રા એટલે વડોદરામાં આજથી પહેલાં ના નીકળેલી હોય એવી આ યાત્રા ગૌરવ યાત્રા એટલે આ ગૌરવ યાત્રામાં 18 વર્ણના લોકો સાથે રહે અને વડોદરામાં વિવિધ રાજમાર્ગો પર ફરી કેલનપુર ખાતે કેલનપુર થઈ ડભોઈ, બુજેટા, તિલકવાડા, ગરુડેશ્વર અને કેવડિયા ખાતે એકતાનગર શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા સ્કૂલ પ્રાંગણમાં પહોંચશે અને ત્યાં આગળ આ યાત્રાનું સમાપન થશે અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા અને મહેમાનો ત્યાં જઈ અને આને વધાવશે અને સાંજે 6:30 કલાકે આ ગૌરવ યાત્રાના ગૌરવમાં આ ભારતના ભવ્ય દિવ્ય અને આ જે ભૂતકાળ છે આ વિરાસતને વાગોળતો કાર્યક્રમ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ વાતો આપણા વારસાની આ વારસાને વાગોળતો કાર્યક્રમ એના સંદર્ભમાં આજની યુવા પેઢી આજનો સમાજ આજના તમામે તમામ યુવાઓને આ ભારતનો દિવ્ય વારસો ખબર પડે આ દિવ્ય ગાથા ખબર પડે એટલે ડૉક્ટર રણજીતસિંહ વાંક દ્વારા વાતો આપણા વારસાની સાંજે એક કાર્યક્રમ રાખ્યો છે। તો આપના માધ્યમથી વડોદરાની જાહેર જનતા મારા વડીલો અને માતાઓને વિનંતી કરું છું કે સાંજે 6:30 કલાકે કેવડિયા ખાતે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આયોજિત આ ગૌરવ યાત્રાના સંદર્ભમાં વાતો આપણા વારસા નહીં આ જે યાત્રા છે આ યાત્રામાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અચૂક હાજરી આપો એવી વિનંતી કરું છું। ઉદ્દેશ્ય શું છે અને લોકો સુધી શું મેસેજ પહોંચાડવા માંગો છો? આ યાત્રા છે એટલે સૌપ્રથમ હું આ ક્લિયર કરી નાખું કે જાહેર સમાજમાં અને વિવિધ જગ્યાએ અલગ રેલી અને આ બધી જે ધર્મસંઘ અને જે સંઘો નીકળતા હોય છે એને એ અભિનંદનને પાત્ર છે, જરૂરી છે, પણ મહારાણા પ્રતાપ સમિતિ ગત વર્ષની જેમ આ વર્ષે પણ જે મૂળ ઉદ્દેશ્ય હતો કે આ ગૌરવ યાત્રા એટલે ભારતના મહાન વીર પુરુષો જે પણ થઈ ગયા છે શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય, રાણી અહલ્યાબાઈ હોય સમેત તમામે તમામ વીર પુરુષોની વાતોને વાગોળતો કાર્યક્રમ અને એની સાથે સાથે આ અખંડ ભારતમાં જેમ આપણે જોયું કે હમણાં આ લોકશાહી પર્વ ઉજવ્યો આ લોકશાહી પર્વને મજબૂત કરવા માટે પાયામાં જેને કામ કર્યું છે એવા પાયામાં કામ કરવા માટે આ અખંડ રાખવા માટે 562 વિરાસતે જે બલિદાન આપ્યું છે આમ આંકડાકીય માહિતી આપું તો 4 થી 4.5 લાખ એકર જમીન આપી હોય, 890 બંદર આપ્યા હોય અને 562 રિયાસત આપી હોય અને ત્યારે અખંડ ભારતનું નિર્માણ થયું છે અને સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે આ ગઠન થયું છે તો આ 562 લોકોને પણ ઇતિહાસ આ ભારતના ગૌરવ ગાથામાં એમનું પણ એક એટલું બલિદાન છે। તો આજની યુવા પેઢીને આ 562 લોકોનું બલિદાન આજની યુવા પેઢી યાદ રાખે એટલે એક એમના સન્માનમાં એમના માનમાં આપ જોઈ રહ્યા છો કે જેટલી પણ 4-વ્હીલર ગાડી છે એમાં અમે લોકોએ અલગ રજવાડાના ધ્વજ લગાવ્યા છે કે ધ્વજ એ રજવાડાનું પ્રતિબિંબ છે। વીર શિરોમણી ભારતીય દરેક ભારતીય માટે ગર્વ લેવા જેવા એવા આપણા મહારાણા પ્રતાપજીની આજે તિથિ પ્રમાણે જન્મ જયંતિ છે। એ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા બરોડાથી નીકળી અને જે એકતાનું પ્રતીક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં જવાની છે। ત્યાં એક સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે અને રસ્તામાં જે જગ્યાએથી મહારાણા પ્રતાપજીની યાત્રા ગૌરવ યાત્રા પ્રસાર થશે ત્યાં અલગ જગ્યાએ એમનું ફુલાર્પણ કરવામાં આવશે અને જે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે જે આપણા વારસો છે આપણી જે સંસ્કૃતિ છે એને અનુલક્ષીને આપણા જે લોક સાહિત્યકાર છે રણજીતસિંહ વાંક એમના દ્વારા એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ આજે વીર શિરોમણી એવા મહારાણા પ્રતાપજીની
તિથિ અનુસાર આજે જન્મજયંતિ છે. સમગ્ર ભારત વર્ષ જાણે છે કે વીર મહારાણા પ્રતાપજીએ શું બલિદાન અને એક દેશ માટે શું કર્યું હતું. એક ગૌરવ લેવા જે સંઘર્ષ જે એમને કર્યો છે, એ સંઘર્ષ કરવા છતાં પણ એમને દેશ માટે થઈને જે કંઈ બલિદાન આપવાની વાત હતી એમને અકબરી સામે જમતું જોખ્યું ન હતું. અને એવું કહેવાય છે કે રાણા રીતે એટલે કે જ્યારે મહારાણા પ્રતાપ ચેતક પર સવાર થઈને નીકળતા યુદ્ધ માટે, ત્યારે મહારાણા પ્રતાપ જ્યારે દિલ્હી ગાદી પર બેઠતો ત્યારે ગાદી પર બેસીને થતું એ ત્યાં થરથર થાપતા, એવી વાતો લોક કહાનીઓ પણ સાંભળી છે. અને આપ સૌ પણ એમની શૌર્યગાથાથી વાકેફ છો. આજે મહારાણા પ્રતાપ સેવા સમિતિ દ્વારા એક ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે એકતાનું પ્રતીક ગણાય છે, ત્યાં એમનો પૂર્ણતા થશે. પૂર્ણતા થયા બાદ સાંજે લોક સાહિત્યકાર એવા રણજીતસિંહ વાઘના મધુર એમના શબ્દોના પહેલામાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને લોકોને ઇતિહાસથી વાકેફ કરવામાં આવે. બસ આ જ સંસ્કૃતિને જાળવી રાખવા માટે થઈને જે એમને બલિદાન આપ્યું છે એ ગર્વનું છે.